સોમનાથના મારુતિ બીચ ખાતે યોજાયેલા 4 દિવસીય બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું રંગેચંગ સમાપન થયું। જિલ્લા કલેક્ટર દિગ્વિજય જાડેજાએ વિજેતા ટીમોને પુરસ્કાર એનાયત કર્યા। ફેસ્ટિવલમાં વોલીબોલ અને હેન્ડબોલની રમતો યોજાઈ હતી। હેન્ડબોલમાં ભાઈઓની કેટેગરીમાં મહેસાણા એ અને બહેનોની કેટેગરીમાં આલ્ફા જૂનાગઢની ટીમ વિજેતા બની। વોલીબોલમાં ભાઈઓની કેટેગરીમાં નડિયાદ એકેડમી 2 અને બહેનોની કેટેગરીમાં નડિયાદ એસની ટીમે વિજેતા પદ મેળવ્યું। કલેક્ટરે 2036ના ઓલિમ્પિક અને નેશનલ ગેમ્સમાં આ રમતોના સમાવેશ માટે જિલ્લા વહીવટીતંત્રની તૈયારીની વાત કરી। આજે બંને સ્પર્ધા હેન્ડબોલ અને વોલીબોલ એ બંનેનું સમાપન થયું છે। જે પ્રથમ 3 નંબરે જે ટીમો આવી છે તમામને જે ઇનામ વિતરણ છે એ શાંતિપૂર્વક અત્યારે પૂર્ણ કરેલ છે અને મને આશા છે કે આવતી સાલ આ જ ઉત્સાહથી આપણે આ ટુર્નામેન્ટની યજમાની કરશું।